Hello guys, today the video will discuss about the cholera. Cholera એક ગંભીર બીમારી છે જે વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. તેના કોમન સિમ્પટમ્સ જેવા કે 2 થી 4 દિવસ સુધી તેઓ જોવા મળતો હોય છે કે દૂષિત પાણી અને ખરાબ ખોરાક ખાવાને કારણે કોલેરા થતો હોય છે. અને બીજી સિમ્પટમ જેવા કે એકદમ વોટરી ડાયરિયા થઈ જતા હોય છે, એકદમ પતલા પાણી જેવા ડાયરિયા આવતા હોય છે. તેના લીધે ઉબકા, વોમિટિંગ અને સિવિયર એબ્ડોમિનલ પેઇન, સિવિયર હેડેક અને સિવિયર ડિહાઇડ્રેશન જોવા મળતું હોય છે. તેનું કીનોટ સિમ્પટમ તરીકે ઓળખવામાં આવે છે. તેના લીધે ખૂબ જ તરસ લાગતી હોય છે. તેને સાચવતી રાખવા માટે શું કરવું જોઈએ? તેને સાચવતી રાખવા માટે એકદમ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ, એકદમ ક્લોરીનયુક્ત પાણી પીવું જોઈએ, હાથ ધોવાની આદત રાખવી જોઈએ, બહારનું નદી છે, નાળાનું અને ખરાબ ખોરાક કે બહારનો ખોરાક પણ ન ખાવો જોઈએ. તેને સારવાર માટે શું કરવું જોઈએ? તેની સારવાર માટે જો ગંભીર પ્રકારનું ડિહાઇડ્રેશન થઈ ગયું હોય અથવા ડિહાઇડ્રેશન સાથે સિવિયર ડાયરિયા થઈ ગયા હોય, ડાયરિયામાં ખૂન યા પરવું આવતું હોય તો પછી નજીકના ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને પૂરતી સારવાર લેવી જોઈએ. કેમ કે કોલેરા એક જીવલેણ બીમારી છે. જો પૂરતી સારવાર કરવામાં ના આવે તો પછી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે પૂરતી સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.